નહીં જ આવશે. બીજો કોણ છે? કોઈ નથી. ખેતરમાં વાયુ હોય તો 4 મહિને પાક. અમે કહીએ છીએ કે મહિનામાં બનાવી દો. 4 મહિને પાક. અમે કહીએ છીએ મહિનામાં વાવી દો. આ રોડ માટે કેટલા આંદોલનો થયા છે આપણે સાહેબ કદાચ ખબર નહીં હોય, નવા હશો. અહીંયાના જે જૂના પીએસઆઈ છે એને પૂછા કેટલો સોઢા સાહેબ હતા, પછી બીજા એનાથી 2-3 બીજા એને પૂછા કરો કેટલી વાર આંદોલનો થયા છે રોડ માટે. અને જોઈતા હોય તો હું વિડીયો આપું, મારી પાસે ફૂટેજ છે, એની અંદર તમારા પોલીસના ઓફિસરો પણ હાજર હતા. આજકાલ જે અમે લડતા નથી રોડ માટે. હવે અમે સ્થાનિક લોકો પછી અમારે ક્યાં જવાનું સમજે. અને તમે ખરેખર ભલે તમે તમારું કામ કરો, નથી કરી અમે રજૂઆત. કલેક્ટર સાહેબને જાઓ મળવા. અમે નથી મળ્યા. પ્રોગ્રેસ રિપોર્ટ માંગો છે. બધું માંગ્યું, બધું કર્યું છે. અમે ના છૂટકે રસ્તા રોકવાથી કોઈ ઉકેલ નથી. આપણે ઓલી ગાડી મુકાવી ભાઈ નરેશભાઈ એસએફએલ મુકાવા. એ લોકો આવશે અને પછી સમજે થશે. તમે કલાકખંડ શાંતિ રાખો ત્યાં સુધી અમારે લોકો આવશે અને અમારે સરકાર સુધી મેસેજ પહોંચાડવો છે. મંજૂરી નથી એટલે અમારે ભેગા જ નથી થવા દેવાના. ભેગા નહીં થવાના એવું થોડી સર ચાલે. તો મંજૂરી નથી તો પછી અમારે ના થવા દેવાના. ના ના એવું ના હોય સર. તમે મંજૂરી નથી તો એના માટે તમે હવે આજે અમે અહીંયાથી તમે ઉપાડીને અમને લઈ જાઓ એટલે એનો તો મતલબ એ થયો. તો અમે તો જો આજે તમે નહીં કાર્યક્રમ કરવા દો તો અમે તો કહીશું અમે રોજ રોકશું, રોજ અમારે લઈ જવાનું, રોજ કેસો કરવાના અમારે. અમે રોજ લઈ જઈશું. એવું ના હોય સર. હાલો કેટલા છે તમારી સાથે? ચાલો સાથે કોઈ નથી સર. નહીં યાર એમ હોય નહીં સર. ના ના હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે 3 વર્ષથી આ રોડનું કામ અટકેલો છે, 2 વર્ષ બીજા થયા છે. એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે. એના માટે અમે આંદોલન કરશું. તમારે મારવું હોય, જેલમાં પૂરવું હોય, જે કરવું હોય એ કરજો. અમારી ના નથી, કેમ કે અમે થાકી ગયા છીએ. અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી જ નથી શકતા. એટલે આ રોડ ખરાબ છે. બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર, અને નહીં આપો તો મારી નાખશો કે જે કરશો, પણ રોડ અમે ખાલી નહીં કરીએ. એ જ મંજૂરી તો લેવી પડે. મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય. અમે લડીને થાક્યા છીએ. અહીંયાની સ્થાનિક પબ્લિકને પણ ખબર છે. સાહેબ કલેક્ટરનું જાહેરનામું કયા પ્રમાણે? કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે, એના પરથી વાહનો ના હાલે. અને અહીંયાની સ્થાનિક પબ્લિકનું શું હાલ છે? તમે કઈ બાજુથી આવ્યા છો? અહીંયાથી આવ્યા છો કે આ રસ્તેથી આવ્યા છો? કયા રસ્તેથી? આ રસ્તેથી આવ્યા છો? આપનો વિષય નથી. નહીં સર, તો તમારો વિષય છે કાનૂનને સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર સમક્ષ મૂકવી. અમે તમારી સામે ટકરાવવા માટે અહીંયા ઊભા નથી અને અમારે કોઈ તમારી સાથે ટકરાવવાનું. મંજૂરી ના આપે સર, કઈ એવી સરકાર છે ના આપે તો પછી કાયદો હાથમાં લેવાનો કોઈ પ્રશ્ન? કાયદો અમે લેતા જ નથી. અમે અમારો જે ગાંધીજી જે અમારા કે અમે લડાઈ કરી, અમે કોઈ આ ગાડી વાળો છે એને ચા પાણીને અમે પૂછા કરી છે. બરોબર, એના માટે મંજૂરી સર મંજૂરી કોઈ ના આપે. કઈ આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે? તમે મને ના હોય તો પછી અમે અમારું કામ કરવું પડે. સર તમે તમારું કામ કરવું હોય તો તમે કરજો. અમે ના નથી. અમે સ્થાનિક લોકો હેરાન છીએ, પરેશાન છીએ. તમારે જો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી અહીંથી 60ની સ્પીડમાં તમે હાજીપુર ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે. એટલે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા, નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા. અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરીએ છીએ. કેમ કે 3 વર્ષથી રોડનું કામ અટકેલો છે, આજકાલથી નથી અટકેલો. સંવૈધાનિક રીતે જ મંજૂરીની જરૂરિયાત છે. તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને. અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે. ભાઈ તમે અમને દબાવશો નથી, થોડી કઈ ફેર પડવાનું. દબાવવાની વાત નથી. અને આ જો આરએનપીએ શું લખ્યો છે એમાં? એ જ છે 16 કરોડના ખર્ચે એ લોકો મંજૂર કર્યો છે. એજન્સી કામ મૂકીને ભાગી ગઈ. 3 વર્ષથી એજન્સી. પણ આ નવો લેટર છે ગઈ 12 તારીખનો. આ 12 તારીખે લેટર લખેલો છે. ભલે સાહેબ. લાલો ભાઈ આવે છે. ઓલો મહેસાણા વર્તુળને જાણ તો કરી છે. મહેસાણા વર્તુળે સીએમ સાહેબને ભલામણ કરી છે. પછી હું એ લોકો આવે તો અહીંયા થાય ને. એ લોકો તો જયારે અમે આવીએ, પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે. બાકી અહીંયાની સ્થાનિક પબ્લિકની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી. અમે કોઈ સાથે ઝઘડો જ નથી. નાના કામ થોડા છે.